ડભોઈના થરવાસા નજીકથી કતલખાને લઈ જવાતા 8 ગૌવંશ ઝડપાયા। બોલેરો પિકઅપ સાથે પોલીસે જથ્થો કબજે કરી, જેનામાં ડ્રાઈવર ફરાર થઈ ગયા છે। ડભોઈ તાલુકાના સવારના થરવાસા ગામની સીમમાં માતાજીના મંદિરની વચ્ચે રોડ પર એક પોલીસે બાતમીના આધારે 8 નંગ ગૌવંશ બોલેરો ગાડી સાથે ઝડપી પાડી। ડભોઈ તાલુકાના થરવાસ નજીકથી કતલખાને લઈ જવાતા 8 ગૌવંશને પોલીસે બચાવી લીધા છે। ડભોઈ તાલુકાના થરાવાસા નજીકથી કતલખાને લઈ જવાતા 8 ગૌવંશને પોલીસે બાતમી આધારે ઝડપી પાડી। જોકે પિકઅપ બોલેરોનો ચાલક એ વાહન મૂકીને ભાગી છૂટ્યો હતો। પોલીસે ગૌવંશ ભરેલી ગાડી કબજે કરી ગૌવંશને ડભોઈ પાંજરાપોળ ખાતે સુપરત કરી અને ભાગી છૂટેલા ચાલક અને તેનું બીજું ગાડી સાથે પાયલોટિંગ કરતા ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ડભોઈ તાલુકાના મોટા હબીપુરા ગામમાં નવી નગરી ખાતે રહેતા રાકેશભાઈ બાબુભાઈ તડવી પોતાના ખેતરમાં કામકાજ કરી રહ્યા હતા। તે દરમિયાન એક બોલેરો પિકઅપ ગાડીમાં 8 જેટલા ગૌવંશ ખીચોખીચ ભરેલા અને કોઈપણ પ્રકારની ઘાસચારો કે અન્ય સુવિધા વિના ભરીને લઈ જતા નજરે પડ્યા હતા। જે ગૌવંશ પૈકી 1 કે 2 મૃતપાયી હાલતમાં પણ બાંધેલા હતા, જે જોઈ રાકેશ તડવીએ ડભોઈ પોલીસ મથકે જાણ કરી। બીજી બાજુએ એ જ કામનો બીજો યુવાન ધવલ એ કતલખાને લઈ જવાથી આ ગૌવંશને બોલેરો પિકઅપ ગાડીનો પીછો કર્યો, જેથી બોલેરો પિકઅપનો ચાલક સ્થળ પર જ ગૌવંશ સાથે બોલેરો પિકઅપ મૂકી તેની સાથે પાયલોટિંગ કરતી બીજી એક વ્યક્તિ બીજી ગાડીમાં ભાગી ગયા હતા। આ ઘટના સંબંધિત ડભોઈ પોલીસે રાકેશ તડવીની ફરિયાદ આધારે ગુનો દાખલ કરી આ બંને ગાડીઓનો આધાર રાખી તપાસનો દોર શરૂ કર્યો છે, જ્યારે આ ગૌવંશને ડભોઈ પાંજરાપોળ ખાતે મૂકી દેવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ડભોઈ પંથકમાં કતલખાને લઈ જવાતા પશુઓની હેરાફેરી બાબતે પોલીસે લાલ આંખ કરી પેટ્રોલિંગ તેજ કર્યું છે। ગૌવંશને પાંજરાપોળ મોકલાયા, ડ્રાઈવર સહિત 2 ફરાર। બ્યુરો રિપોર્ટ લાલભાઈ ભટિયારા, ડભોઈ, જિલ્લો વડોદરા। શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે। એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે। આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે। આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ। આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ। જેની જરૂર ના હોય એવા બિનઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ। એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ। આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ, મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી।